બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરની અંદર 1 ઇંચ વરસાદ પડતા ધાનેરા શહેરના રોડ અત્યારે સ્વિમિંગ પુલ ભર્યા છે। આપને દ્રશ્યો બતાવીશ વલાણીબાગ વિસ્તારના કે આ વલાણીબાગ વિસ્તાર એ પોસ્ટ વિસ્તાર કહેવાય છે અને આજુબાજુ 10 થી 15 સોસાયટીઓ અહીંયા આવેલી છે અને આ રોડ પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે અને જ્યારે અહીંયા પાણી વધી જાય છે ત્યારે પાણી જે લોકોના ઘરમાં પણ જતું હોય છે અને લોકોના ઘરમાં પાણી જતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને આ અનેક સોસાયટીઓ આવેલી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા અનેક સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીઓમાં પણ આ ગંદા વરસાદી પાણી જઈ રહ્યા છે અને ગંદા વરસાદી પાણી જતા વાહન ચાલકોની સાથે સાથે જે રાહદારીઓ છે તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં નથી આવતો અને પાણીનો નિકાલ ન થતાં અહીંયા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। મુશ્કેલીનો કોઈ પાર જ નથી। આ અમારું દેરાસર અને ઉપાશ્રય છે। અમારા પર્યુષણ ચાલી રહ્યા છે। પર્યુષણમાં પબ્લિક ધર્મ આરાધના માટે પણ આવી શકતી નથી અને અહીંથી ચાલવામાં બાઇક અને ગાડીઓવાળાને પણ બહુ મુશ્કેલી પડી રહી છે। ગાડી ચાલે ત્યારે મંદિરની અંદર છે પાણીના છાંટા ઉડે છે એટલે મંદિરની ભગવાનની પણ અસાધના થઈ રહી છે। એટલે મહેરબાની કરીને નગરપાલિકા તથા કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે આ પાણીનો કંઈક નિકાલ કરો। પાણી ભરાય છે વારંવાર અને દેરાસર આવેલો છે અને ઓપાસરો આવેલો છે, માતાજીનું મંદિર આવેલો છે અને એનો કોઈ નિકાલનો કોઈ વ્યવસ્થા નથી અને થોડોક વરસાદમાં બી પાણી ભરાઈ જાય છે। કોઈ પાણી નિકાલનો કોઈ નગરપાલિકા કોઈ નિકાલ કરતી જ નથી। વારંવાર રજૂઆત કરતા છતાંય સોસાયટી આવેલી છે અને પાણી નીકળતો જ નથી। પૂરા ચોમાસાની મુશ્કેલી જ છે। આ 2 મહિનાથી વરસાદ ચાલુ એ તો ફૂલ મુશ્કેલી છે અને હેરાન થવાની વાત છે। અમારા સાધુ મહાત્માનો ભાઈ ચોમાસું છે એમને અવર જવર કરવી એ હારે નથી બરાબર। એને જમવા જવા લેવા જવાની તકલીફ છે, એમાં પાણીમાં હેડાય નહીં એમને અને અમારે ઉલટું અમારે પોકાવા જવું પડે બાવસીને ઘોસરી બોરાવા। અને આ બિલ્ડિંગની અંદર 42 ઘર છે, એમને અવર જવર શું ના કરવી પડે? શાક લેવાને જવું પડે, દૂધ લેવાને જવું પડે। આજુબાજુ 4 સોસાયટીઓ છે। ભાઈ મુશ્કેલ તો બહુ પડે છે સાહેબ। અહીંયા ઘૂંટણોમાં પાણી ભરાય છે। અહીંયા સોસાયટીમાં અવર જવર કરવાની બહુ તકલીફ પડે છે માણસોને અને ગુડામાં પાણી અહીંયા ભરાય છે। અંબાજી ધામમાં આગામી ટૂંક સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાનારો છે ત્યારે ચોક્કસપણે કહીશું કે આજે 2 દિવસના વિરામ બાદ આજે અંબાજી પંથકમાં ફરી એકવાર વહેલી સવારથી જે વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને અંબાજી પંથકમાં બતાવવા માંગીશ કે પાણી થઈ ગયા છે અને મુખ્ય હાઈવે માર્ગ છે એ હાઈવે માર્ગ પર પાણી ગરકાવ થયા છે। પાણીના કારણે જે હાલ તબક્કે જે રીતે કહી શકે કે અનેક વાહન ચાલકો છે, જે રાહદારીઓ છે એ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સરકાર દ્વારા જે છે ટેન્ટ બનાવવામાં આવે છે, હંગામી ટેન્ટ બનાવવામાં આવે છે અને ટેન્ટોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ચોક્કસપણે હજી જ્યારે ભાદરવી પૂનમના મેળા દરમિયાન જે વેપારીઓ આજે પ્લોટમાં જે વેપાર કરશે તે કેવી રીતે કરશે એક પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। જે ટેન્ટો જે હંગામી દુકાન માટેના જે પ્લોટ બનાવવામાં આવે છે તે પ્લોટમાં પણ પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે। હાલ તબક્કે જે રીતે કહી શકાય છે કે જે વરસાદ આખો બાકી છે અને વધુ વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ખાતે વેપારી ધંધો વેપાર કરવા આવનાર છે તેને ચોક્કસપણે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ સામાન્ય વરસાદ પડવાથી પણ આટલું બધું પાણી ભરાઈ જાય છે। સ્કૂલોના બાળકોને પણ જવાની બહુ ઘણી તકલીફ પડે છે। ભાદરવા મેળા દરમિયાન આ હંગામી ધોરણે જે દુકાનો કરવામાં આવી છે એના 80,000થી 5 લાખ રૂપિયા સુધી તાલુકા પંચાયત ઉઘરાવે છે પણ એમને સરવાળે સગવડમાં કોઈ મળતી નથી। તાલુકા પંચાયતની જે વરસાદી પાણી નિકાલ યોજનાની ગટરો બનાવેલી છે એના પર જ આ દુકાનોનું આયોજન કરેલું છે તો પાણી જશે ક્યાં? છેવટે આ સોસાયટીમાં જશે ને સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જાય છે। આ મુશ્કેલીઓ અને સામાન્ય વરસાદ પડે તો આ દર વખતે આ મુશ્કેલી છે। ઘણી વખત આ રજૂઆત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મંદિર ટ્રસ્ટને અને છેક CM સુધી આ વાતો પહોંચાડેલી છે પણ આજ સુધી કોઈનો નિકાલ થયો નથી।